મિત્રો, જીએસટી ઓફિસર ઘણી વખત સામાન્ય મુદ્દાઓ માટે વપરાતા સેક્શન 73ની જગ્યાએ ફ્રોડ જેવા મુદ્દાઓ માટે વપરાતા સેક્શન 74માં નોટિસ નાખતા હોય છે. હવે આનાથી આપણને શું ફેર પડે? મિત્રો, ટેક્સ અને વ્યાજ 73 ને 74માં સરખું છે, પણ પેનલ્ટીમાં બહુ મોટો ફરક છે. સેક્શન 73માં પેનલ્ટી 10% સુધી લાગે છે, જ્યારે સેક્શન 74માં આ પેનલ્ટી વધીને 100% થઈ જાય છે. આના ઉપર કાયદો તો સ્પષ્ટ જ છે કે ફ્રોડ સાબિત થાય, કે જાણી જોઈને કોઈ માહિતી છુપાવી છે એવું સાબિત થાય, કે કરચોરીના ઈરાદાથી ખોટી માહિતી દર્શાવી એવું સાબિત થાય. આ ત્રણમાંથી એકે ગંભીર પરિસ્થિતિ ન હોય ને તો સેક્શન 74માં નોટિસ ન નાખી શકાય, સેક્શન 73માં જ નોટિસ નાખવી પડે. તો આવું ઓફિસર શું કામ કરે કે 73ની જગ્યાએ 74માં નોટિસ નાખે? માત્ર ને માત્ર સમય લંબાવવા માટે. સેક્શન 73માં નોટિસ નાખવાનો સમય 3.5 વર્ષ છે, જ્યારે સેક્શન 74માં નોટિસ નાખવાનો સમય 4.5 વર્ષ થઈ જાય છે. માટે જ્યારે સામાન્ય મુદ્દાઓ માટે નોટિસ નાખવાનો 73નો ટાઈમ જતો રહ્યો હોય, ત્યારે 74ના સમયનો ઉપયોગ કરીને 74માં નોટિસ નાખીને ટેક્સનું ઉઘરાણું કરતા હોય છે. આવું આપણી જોડે થાય તો કાયદા પ્રમાણે આપણે નોટિસને રદ કરાવી શકીએ, સેટ અસાઇડ કરાવી શકીએ. તો મિત્રો, ચેક કરી લો કે તમારે તો આવી કોઈ નોટિસ નથી આવી ને. બીજું, આવી જરૂરી માહિતી માટે આજે જ અમારા પેજને ફોલો કરો.